તલાના ધારાસભ્ય સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પર બરાબરના બગડ્યા હતા। સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાનો મેળો ખુલ્લો મુકાયો હતો। રેજાયજી નિલેશ ચાચડીએ 5 દિવસીય મેળો ખુલ્લો મૂક્યો હતો। આજે 5 કલાકે મેળો ખુલ્લો મુકાયો છે। જે જોકે ભગવાનભાઈ બારડ પહોંચે તે પહેલા જ ઉદ્ઘાટન થઈ ચૂક્યું હતું। ભગવાનભાઈ બારડનો દાવો છે કે તેમણે 5:30નો સમય આપ્યો હતો। ટ્રસ્ટનું કહેવું છે કે 5 કલાકનો સમય આપ્યો હતો। ભગવાનભાઈ બારડે સીએમ સુધી ફરિયાદ કરવાની આપી છે ચીમકી। તલાના ધારાસભ્ય છે ભગવાનભાઈ બારડ, જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ધારાસભ્ય એટલે હું કઈ તમે એમ માંગીએ છીએ આપણે? અમે મોડા આવ્યા તો બરાબર છે। અમે 5:30નો સોમનાથ ટ્રસ્ટે મને ફોન કરીને ટાઈમ આપ્યો। અમે અમારા ગામડાના શેડ્યુલના પ્રોગ્રામમાં સોમનાથ બાપાની સેવા બંધ કરીને આવીએ। એટલે શું સમજો ભાઈ, તમારે મારું આમંત્રણ નહીં આપવાનું અમને કોઈ દિવસ ના। હું રિપોર્ટ કરું, સીએમ સાહેબને લખીને કાગળ મોકલું। અમને 5:30નું સુરુભાઈએ ફોન કરીને કીધું 5:30 મને કીધું સુરુભાઈએ 5:30 ચાલે કે 5:30 તમે આવજો।